Pokale, pokale. Pokale. Ini dia makan dah cile. Lai pakai lah. Ayo, ayo. Ini pakai lagi lah. Alo. Ulo chanjo. Ini. Haji Dada ni. Pilu. Haji Dada ni. Haji Dada ni. Alo. Sino ako kau kau. રેજે ઉભો રે અરે આવો મેં બોલું છું મોટા કોણ છે મોટો પકડેલા તો એનો આગળ બેસન બોલ ને શું કરું આ ઘરે આ ખુરશી તો કાઈ બેટા આ બે લેડ માં નીકળે ને આ ખુરશી તો સેટિંગ Kalau pada nanti itu. બધું હું લાવું એ બધું મારે કરું તું હાલ ઉભો થા આ મારો પિતા આ કોણ ભાઈ છો જે રણકુંડ દાદો હતો ને અમારો તમારા માતાજી નામ શું? કાળીકામાં કે છે ને મહાકાળી ભાગવતી શીલાનું બીજું બધું મળી ગયું આ તો ટાવરથી તમે પાછા વળો ને એટલે મલાર ચોક આવે ને મલાર ચોક બહુચર હોટલ બોલ શ્રી ગજાનંદ ગણપતિ મહારાજ આજે માના ખોળાની અંદર હરજી દાદાની જે કંઈ આપણે લીલ પરિણામમાં બેઠા છીએ જેને કહેવાય નીલોદ્વાર કર્મ તો અહીંયા જે કંઈ સ્થાપન તમારી સામે કરવામાં આવ્યા છે જે બાજોટના સ્થાપન એમાં પહેલું સ્થાપન કોઈ પણ કાર્ય કરવા જાઓ તમે એટલે ગણપતિ દાદાનું કાર્ય આવે મા બાપની સેવા કરી તો પહેલું સ્થાન ગણપતિ દાદાનું મળ્યું તો એવી જ રીતે જિંદગીની અંદર જે જો ઉંબરાવાળી રાજી હોય ને તો ડુંગરાવાળી રાજી હોય પાવાની દેવી પણ પહેલાં ઉંબરાવાળી રાજી રાખવી પડે એટલે આપણી માં જન્મ લેનારી પાવાની દેવી આ લીલા સ્થાપનમાં તમારા માતાજી આવી જાય ને અમારા બ્રાહ્મણના માતાજી આવી જાય આની અંદર કારણ કે જે ગુરુજી મહામંત્રનો મોટો મહિમા વખાણો બ્રહ્મના વેદમાં કે જેના ઋષિ મુનિઓ જપતા હતા જાપ હરી નહોતા ચાર વેદમાં જેથી ભગવાનનો કોઈ આકાર નહોતો 50 કરોડની અંદર પાણી હતું નિરંજન હતા નિરાકાર અને એમાંથી શક્તિ એવા માતાજી સ્વરૂપો ધારણ કરતા ગયા વાત આટલી કોઈ ધાર્મિક વૃત્તિ વાળો મનુષ્ય હોય સત્ય માણા હોય તો એને ભગવાન પોતે લેવા આવે પણ એવું આપણું જીવન બનાવવું જોઈએ जब आया तुम जगत में जग हंसे तुम रोए ऐसे करणी करके चलो કે तुम हंसो जगो रे વાય આપણે જ્યારે ગુજરી જાય ને ત્યારે 5 માણા યાદ કરો કે ના ફલાણા માણા હતો આજની ખોટ પડી આપણી વચ્ચે સમય કરવાનું હોય પ્રેત યોનિમાં વયો જાય તો પછી એને પાછા પ્રેતમાંથી પિતૃ કરવા પડે પછી આપણા ઘરની અંદર બધા કુટુંબના ને હર યજ્ઞ કરે છે ને ત્યાં
તો કે મારા પિતાશ્રી યજ્ઞ કરે તો દીકરીને આમંત્રણ ન આપવું જોઈએ, પણ આપ્યું નહીં તો ભગવાન શિવે ના પાડી કે તમે જાતા નહીં, અહીંયા જવાથી આપણું એ જ થાય, આપણને આમંત્રણ આપ્યું નથી તો આપણે ન જવાય એમ. તો પતિની આજ્ઞાનું પાલન કરવું પડે અહીંયા. તો અહીંયા સતીએ એવું કીધું કે બાપના ઘેરે દીકરીને જવામાં કોઈ વાંધો હતો નથી, ગમે ત્યારે જઈ શકી, પણ કે દેવી તમે જાયશો ભોગા વિશ્વવેદા સતિ નક્ષા અરિષ્ટમેહિ સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાસ્તો નમો સ્વંદાય શિરાય સહસ્રમૂર્તે સહસ્રકોટિ ક્ષિરોરભાવે સહસ્રનામ્ને પુરુષાય સરસ્વતી સહસ્રકોટિ યુગધારણે નમો નમઃ. નમો સ્વંતાય શિરાય સહસ્રમૂર્તે સહસ્રકોટિ સહસ્રનામ્ને પુરુષાય સરસ્વતી સહસ્રકોટિ યુગધારણે પ્રથમાન્યશાનઃ. ઓમ ગ્રહ શાંતિ રદગૃહ શાંતિ પૃથ્વીય શાંતિ રાપ શાંતિ રોગદય શાંતિ વનસ્પતય શાંતિ વિશ્વાદેવ શાંતિ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વે ગૃહ શાંતિ શાંતિ સુશાંતિનમ ભવતુ. જ્યારે લગ્ન થાય કોઈ પણ સ્વાહા હાથ ધોઈ નાખજો તાસની બહાર. ગોવિંદાય વૃક્ષાલય. આજના દિવસે બ્રાહ્મણોએ તમારા કપાળની અંદર સૌપ્રથમ તિલક કર્યું. તો શા માટે? તો કે મનુષ્ય કામ ક્રોધ મદ લોભ. ઓમ શ્રી મન્માગણાધિપતિ નમઃ. ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. આજના દિવસે તમે કોઈ ગુરુ કરાયા હોય તો એ ગુરુને પણ ગુરુ ન હોય તો કૃષ્ણ વંદે જગત ગુરુ. આખા જગતનો ગુરુ ભગવાન કૃષ્ણ. ગુરુભ્યો નમઃ. પરમ પાદુકાભ્યો નમઃ. વાણી હિરણ્યગર્ભાભ્યો નમઃ. લક્ષ્મી નારાયણભ્યો નમઃ. ઈશ્વરાભ્યો નમઃ. સચન ગુરુધરભ્યો નમઃ. માતૃ પિતૃ તમારા માતા પિતાને યાદ કરવાના. સુભાષભાઈ તમારા માતા પિતાને યાદ કરજો. માતૃ પિતૃ ચરણ કમલ ભ્યો નમઃ. સર્વદેવ ભ્યો નમઃ. સર્વેભ્યો બ્રાહ્મણભ્યો નમઃ. એતદ કર્મ પ્રધાન દેવતા ભ્યો નમઃ. નમસ્તે પૂર્ણમ પૂર્ણમ નિર્મળાયસ્તુ નારાયણે નમઃ. સર્વદા સર્વકાર્યસુ નાસિદેશાય મંગલાય. મિંદિવરસ્યામ હૃદયસ્તુ જનાર્દનમ તદેવ લગ્નમ શુભલમ ચંદ્રબલમ તદેશ્વર કૃષ્ણ યત્રો એવા ધનુધરામ. ઓમ તત્ર શ્રી વિજય વૃત્તમ નેત્રમ સર્વદેવ સર્વકાર્ય શિવાથે ભુવનેશ્વરમ દેવાદિસંત બ્રહ્મશાન જનાર્દન વિનાયક વિનાયક ભાનુ ભાનુમાં વિષ્ણુ ક્ષીર સાગર ની અંદર શેષનારાયણની પથારીમાં સુખેથી બિરાજમાન થાવ છો. તેમ હે પ્રભુ, હે કેશવ, હે મધુસૂદન, આજ અમારા પિતૃને લાવી અમારી સદગતિ આની કરાવજો અને એના પિતૃના ઋણમાંથી વિષ્ણોત્રાદિ મહામંગલે માસે માસે પુણ્ય પવિત્ર માસે ઉત્તમ માસે ચૈત્ર માસે કૃષ્ણ પક્ષે નવમ તિથો ભૌમ વાસરે શ્રુતિ સમૃદ્ધિ વેદોક્ત ફળ પ્રાપ્તિ અર્થે સિદ્ધિ અર્થે બ્રાહ્મણ દ્વારા મમ ફલ પ્રાપ્તિ પ્રાપ્તિ અર્થે અર્થે ધર્મ ધર્મ કામ કામ મોક્ષાર્થે મોક્ષાર્થે દશવિધિ દશવિધિ લક્ષ્મી લક્ષ્મી કૃપા કૃપા પ્રસન્નતા પ્રસન્નતા મનોકામના મનોકામના સિદ્ધિ અર્થે બ્રાહ્મણ દ્વારા ભગવતી ભગીરથી પાવાના દેવી સાનિધ્ય એના પટાંગણાની અંદર આજના દિવસે હે વિષ્ણુ પરમાત્મા, હું આ લીલ પેણામાં બેઠો છું, અમારું કાર્ય પરિપૂર્ણ કરજો. શ્રી વાસુદેવ પ્રિયતા તાસની અંદર પાણી છોડી દેજો. ફરીવાર ચમચી ભરી રાખજો. પૂજન તાસની અંદર છોડી દેજો. મહામચ કરી છે. જમણા હાથની અંદર ચોખા પુષ્પ રાખો 2 જણા. અહીંયા આજ કોની સાક્ષીએ કામ કરવાનું? તો કે પહેલા ભગવાન સૂર્યનારાયણ સવારમાં ઉગે એટલે અંધકારનો નાશ કરે, એના પ્રકાશની આખા વિશ્વને જરૂર પડે અને એ જો ઉગવાનું બંધ કરી દે તો શું થાય? આપણું પૂરું થઈ જાય. આ જમીનની અંદર કઈ પણ અનાજ નો પાકે એટલે શું લાગે? ફરીવાર જમણા હાથની અંદર ચોખા પુષ્પ રાખો. ધરતી માતાનું ધ્યાન કરજો. પૃથ્વી ત્વમ દુતાલોકાદે વિત્વલમ વિષ્ણુના દુતા ધારવાદે પવિત્ર કરું ચાસનમ. નીચે જમીન ઉપર મૂકી દેજો. ધરતી માતાને 2 હાથ અડાડીને પગે લાગો. નમસ્કારાય અમે સબર પિયામે. ફરીવાર જમણા હાથની અંદર ચોખા અને પુષ્પ રાખી અંદર દો. એ દીવા પાસે મૂક્યા ભાઈ. આ ચોખા પુષ્પ લઈ લો હાથમાં અને નમસ્કાર કરો. મંગલાય શોભાસસ્તાય
શાસનાય જલાદિનાથાય નમો એ કળશને 4 ચાંદલા કરો ફરતા. ઓમ પૂર્વરૂપ વિનાય સંપૂજ્યામે. એ કળશની અંદર કંકુનો ચાંદલો પધરાવજો. પુણ્ય સકલ વિચારે મધ્યમ ગંધાક્ષ પુષ્પે સંપૂજ્યામે. અંદર એક કંકુનો ચાંદલો પધરાવો. બે દાણા ચોખા પધરાવી દીજો. આમ કરવાનો બેન, આમ અને 3 આંગળી છે. કલશ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સામ્ર સીતા તત્ર બ્રહ્મા મધ્ય સાવિત્રાય નમઃ અને સામ્ર સામ્ર સીતા ગાયત્રી સાવિંતી પુષ્ટિ કરતા આયંતુ મમઃ. એ અડાડજો, કંઠે અડાડો. હા એમ. ઓમ આ શું કહેવાય? આહવાન કર્યું. આહવાન શેનું આહવાન કર્યું? તો કે ભારત એ કળશની અંદર બોરો એટલે આ પાણી આપણું અહીંયા પવિત્ર બન્યું. હવે ડાબા હાથમાં પાણી આપી દો. 2 જણાને ડાબા હાથમાં પાણી રાખી અને આજના દિવસે પાણી પવિત્ર બન્યા પછી તમારી આગળ પૂજા પાની થાળી છે એમાં પાણી છાંટવા. જમણા હાથેથી પવિત્રો ફરીવાર ડાબા હાથમાં પાણી આપો. આમ છાંટવાનું, આમ નહીં કરવાનું. હાથ આમ રાખવાનો. હાથ આમ જો આંગળી આમ બોરીને આમ પાણી છાંટવાનું. હવે આ તમારી સામે સ્થાપન કરે અહીંયા છે જેમ છાંટો. પછી તમારા શરીર ઉપર છાંટો. પાણી નીચે મૂકી દેજો. નીચે છોડી દો. અહીંયા પાણી માથાના માનવી છીએ. અમે તો પાપી છીએ પણ તમે તો પાપને હરનારા છો. હે પિતૃનાર દેવ દેવ, આજના દિવસે તમારે અમે આજ્ઞા સૌ પ્રથમ લેવી છે. તો અમારું કાર્ય પરિપૂર્ણ કરજો અને અમારા ઉપર કૃપા કરવા વાળા બનજો. તમેવ માતા ચ પિતા તમેવ બંધો દસખા તમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વ મમ દેવ દેવ વાયુ સ્વરૂપે. ચડાવી દઈએ. ચાલો બેન આ બાજુ આવતો રહો. તમે આ બાજુ ચડાઈ દો. અહીંયા બોલો પિતૃનારાયણ ભગવાન કી જય. બે હાથ જોડી. આજે પૂજાણા કાલે પૂજા છે ઓ પિતૃદેવ. મા બાપ થી મોટું દુનિયામાં કોઈ નથી. સુભાષભાઈ કાલે પૂજા રુદિયામાં રખું ને જપું તારા જાપ. મન મારું મુજારા કામ કે આવશે માયાવશે. એક દીવાને દિવેટે માં કુળદેવી કરતા કામ. રુદિયામાં રખું ને જપું તારા. અમારું કાર્ય પરિપૂર્ણ કરજો. તો હવે અહીંયા કાચની અંદર પહેલું સ્થાન ગણપતિ, બીજું ચંદનનું લાકડું, એની અંદર 7 પ્રકારના માતાજી આવે. શ્રી કહેતા લક્ષ્મીનું ધ્યાન કરો. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભામ નિર્વિઘ્નમ ગુરુમે દેવ શુભકાર્ય સુસરદા. ઓમ ગંગણપતિ નમઃ ગંગણપતિ નમઃ સિદ્ધિ સહિતમ માગણાધિપતિ નમઃ. પછી જે ચંદનનું લાકડું છે અહીંયા માતાજીનું ધ્યાન કરો. નમો દેવીએ ફરીવાર જમણા હાથની અંદર ચોખા રાખો. આ 4 ભગવાનનું ધ્યાન કર્યા પછી નિર્મલ સર્વ સુગંધ સંયુક્ત પાદ નાથાય અધિપતિ નમઃ. પાદ્યુપાદ્યમ સમર્પયામિ. ઓમ સર્વ તીર્થ સવયુક્તમ સુગંધે નિર્મજલા વિધૃતં ચેવં મધોચસકરાયુતા સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ ચંદ્રમંડલમ શંકાશમ સર્વદેવ પ્રિયદતે સ્નાનાર્થમ તમમયા ગૃહ્યતામ પરમેશ્વરાય નમઃ. આદ્યમ સૌરાસ્વતે રેવાલે સ્નાપિતો છે મયા દેવા શાંતિ પયે સમે.
કાવેરી મહેન્દ્ર તનયા. પાણી રેડો તમે. આજે આપણે નાવા જાવી ત્યારે સાબુથી નાવી પછી ભગવાન આપણે જેમ પાછા પાણીથી સાબુને હટાવી છે ને એમ ભગવાનને પંચામૃતથી સ્નાન કરાયું તો પછી એને નવડાવવા જોઈએ. ભગવાનને નવડાવી અને એમના હવે તાંબાનો તાકથી સોપારી નવડાવી દીજો, જ્યાં જ્યાં મૂકી દીજો. ચાલો જમણા હાથની અંદર ચોખા આપી દેજો. હરે ઓમ મહા એ ફરાળ છે ને ફરાળ આયા મૂકજો. ભગવાન ઉપર ચોખા ચડાવી દેજો. ઓમ અક્ષતા અક્ષતમ સમર્પયામિ. અભિન ગુલાલ કંકુ ચડાવ. અભિરંચ ગુલાલંચ શોભા ચંદનમેવ ચ સિંદૂરેણ સમાયુક્ત સૌભાગ્ય દ્રવ્ય સંયુક્ત. ઓમ સર્વોચ્ચારે સમર્પયામિ. ગુરુધામ બધા દેવતા ઉપર ચડાવી દો. અહીંયા પુષ્પમ સમર્પયામિ. ઓમ સર્વોપચારે સર્વે સૌભાગ્ય દ્રવ્યમ સમર્પયામિ. પીઠો પરિશ્રમ્યા. આ 5 પ્રકારના પાપમાંથી તમે અહીંયા મુક્ત થાવ એટલા માટે આપણે સંકલ્પ કર્યો. મૂર્તિ લઈ લો. અહીંયા ખાલી નીચે તર્પણ રાખી દેવાનું. હવે જો સુભાષભાઈ અહીંયા તમે 2 સંકલ્પ કર્યા. તમારે ગાયના ઘાસનો સંકલ્પ અને બેનને અન્નદાન. તમને જે મળ્યું ફૂલને તો ફૂલની પાંખડી. હે વિષ્ણુ પરમાત્મા અમારા અન્નદાનનો તમે સ્વીકાર કરજો. બેસી જાઓ. હવે આવશે પાણીની ચમચી ભરો. તમે બેન હાથ વિશ્વાધારણે દરેશેષા ઉપર કળશ પધરાવો. હા એ કળશની અંદર 3 ચમચી પાણી પધરાવો વાટકીમાંથી. હરે ઓમ સર્વ જીવન જીવન પાત્વરમ બીજ સર્વ તજલ પ્રણામ મહા. એ કળશની અંદર ચોખા પધરાવો અથવા હળદર. ઓમ દેવભ્ય પુરુષ જાતા દેવભ્ય સ્ત્રીંગ પુરુષ સત્તનો જા બ્રહ્મ જીવને ચાહ. પછી જો તમારી પાછળનો દાબડો પડ્યો એની કટકી એક ભૈનકો આપે. એની અંદર ફૂલ પધરાવી દો. માલ્યાદિની સુગંધિની માલ્યાદિની વે પ્રભુ વેણતાની પુષ્પાણી પૂજા અર્થપડતી ગૃહધામ મહા. કુંડ પાયેથી માટી લઈ લો કામીને અંદર આપો એમના હાથમાં. કળશની અંદર પધરાવજો. અશ્વકાંતે રથકાંતે વિષ્ણુ કાંતે વસુંધરે મૃતિકે બ્રહ્માપુરતે કાશ નાભી મંત્રિતા. પછી એક ખોપારી આપો. ભોગે મળમ દિવ્યમ પવિત્ર પાપનાશનમ અપાર લક્ષ્મી વૃદ્ધિ કર સદા. 5 રત્ન કહેતા 5નો દ્રવ. અહીં ઉપર કંકુ ચોખા વાળું ફૂલ મૂક દો. હવે સુભાષભાઈ તમારે હનુમાનજી ઘોડે બેવાનું. હનુમાનજી કેમ બેવે? હનુમાનજી આમ બેવો. ચોખા ઉડડજો. ઓમ દીર્ઘના ગાન દોગણી વિષ્ણુ પદાની જતેનાયુ બ્રહ્માણેના પુણ્ય પુણ્યમાં દીર્ઘના ગાન દોગણી વિષ્ણુ પદાની જ ઓમ તમાયુ. ઓમ હા. કળશને કપાળે અડાડો. બેનને કે તમે કપાળે અડાડો. પછી એ કળશ સીધા બ્રાહ્મણના હાથમાં આપો એટલે અહીંયા મૂકી દે ઈશાન ખૂણે. બરાબર. આને કહેવાય પુણ્ય વાચન. હવે બેસી જાઓ શાંતિથી. સર્વભૌમ દેવ દેવ વાયુ સ્વરૂપે એ ચોખા પુષ્પ આકાશમાં ઉડાડો. બોલ છે પિતૃ નારાયણ દેવ કી જય. આપણે એમને કીધું કે તમે વાયુ સ્વરૂપે અહીંયા આવજો અને અમારું કાર્ય પરિપૂર્ણ કરજો. બોલ છે પિતૃ નારાયણ દેવ કી જય. બાપના નો વારે બાવાના વાડે. આપણે કેવી કહેવત હતી. અમુક છોકરા એવા થાય ત્યાં સુધી બ્રાહ્મણ જે આયા ખરા. તમને કહું સુભાષભાઈ પણ તમે જે બ્રાહ્મણને ચાંદલો કર્યો નથી કર્યો. શું કામ નથી કરાયો? કે તમે જો મા બાપને માનવા વાળા હોય બધા સાપમાં મૂકો નહીં. ખાલી ચાંદલો કરી દેવાનો સુભાષભાઈ બસ. નમો ગૌ બ્રહ્મણ દેવાય જગત વિદ્યાય કૃષ્ણ ગોવિંદાય નમો નમઃ. એટલે એનું ઋણ આપણામાંથી ઉતરી જાય. તો અહીંયા એટલા માટે આ બધું કરવામાં આવતું હોય છે. હવે 5 લોટી અને થોડું પેચ માતૃકા એ લઈ લો આગળ. વાંધો નહીં. 1 તાસમાં બધા છે ને 5 હોપારી ખાલી ગોઠવી દો કામિનીમાં. પછી સીધી અહીંયા મૂક દેવાની. નમઃ પ્રકૃતિ ભદ્રાય નિયતમ પ્રસ્તામ નમઃ પ્રેત માતૃકા દેવતા ભે નમસ્કારામ
સમર્પયામી. પછી નવગ્રહ આપણે જે છેલ્લું સ્થાપન છે નવગ્રહ મહાદેવ જન્માક્ષર જોડે ને સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રાહુ અને કેતુ એને પણ ધ્યાન દેવું. જો ગ્રહ કેવું ગરમ કરાવે ક્રોધ વહેલું કરે મોડ ગ્રહ એવું હોય બરોબર. ઘણા શાંત હોય ઘણા ગરમ મગજના. બ્રહ્મા મુરારી શ્રી પંચકારી ભાનુ ભૂમિ સે બુધ ગુરુ શુક્ર શનિ રાહુ કેતવા સર્વે ગ્રહાનામ શાંતિ નામ ભવંતો. પછી જો મોક્ષ કોણ અપાવે? મહાદેવ. મૃત્યુર્મોક્ષે મહાભૂતા ઓમ નમઃ શિવાય હરિ ઓમ. પછી પાણી ચમચી બધા ઉપર ચડાવવાનું. 3 ચમચી ચડાવજો. સમર્પયામી. પંચદેવતાભ્યો નમઃ. અષ્ટ અર્ઘ્યમ સમર્પયામી. મુખે ચન્નકમલ આચમનિયમ સમર્પયામી. ગંગે ચેયમને શ્રી ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલસ્મિન કુર્મે દેવઃ સર્વસ્થિતો સ્નાનમ સમર્પયામી. પંચસર્ગયુક્તના પંચામૃતમયાનીતમ સ્નાનાથમ પ્રતિગૃહ્યતામ સર્વદેવ દેવતાય નમઃ. પંચામૃત સ્નાનાંતે સ્નાનમ સમર્પયામી. શુદ્ધોદક સમર્પયામી. ભગવાન છેલ્લે ભગવાન મહાદેવને બે હાથ જોડી પ્રાર્થના કરજો કે શંભો શરણે પડી માંગો ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા ઉત્તમ માસે ચૈત્ર માસે કૃષ્ણ પક્ષે બધા નવમ ચતો ભમ વાસ અને સુધી સમૃદ્ધિ વેદોક્ત ફળ પ્રાપ્તિ અર્થે સિદ્ધિ અર્થે બ્રાહ્મણ દ્વારા દેવ તર્પણ મનુષ્ય તર્પણ પિતૃ તર્પણ જપા કુસમ સમકાશ કાશ પ્રેમાદત્યમ તમારે સર્વપાપનમ ઓમ 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 નમઃ ભગવતે વાસુદેવાય નમઃ. જમીને પહેરી લેજો. આ હાથ નાખી દો અંદર બહાર. અહીંયા તમને યજ્ઞ પવિત્ર જમે આંગોઠામાં ઉભો એવી રીતે ખોબો ભરીને અંદર અંદર પાણી છોડવાનો. સુભાષભાઈ અંદર પાણી છોડજો. ઓમ બ્રહ્માએ ચોપ્યંતામ. છોડતા જાઓ. બ્રહ્માએ ચોપ્યંતામ. જો આજે તર્પણ કર્યું ને સુભાષભાઈ તર્પણ કરાવો આપરો. અરે સુભાષભાઈ અહીંયા ધ્યાન આપજો. વિષ્ણુ બ્રહ્મા શિવ આ બધાનું તર્પણ થાય ભગવાનનું. ચાલો ઓમ વિષ્ણવે મહાવિષ્ણવે ચોપ્યંતામ. ઓમ બ્રહ્માએ ચોપ્યંતામ. વિષ્ણવે ચોપ્યંતામ. રુદ્રયે ચોપ્યંતામ. પ્રજાપતિએ ચોપ્યંતામ. હવંસરે ચોપ્યંતામ. નાગયે ચોપ્યંતામ. જેટલા પૃથ્વી ઉપરમાં નાગ હોય ને નાગ પર્વતાય ચોપ્યંતામ. શરદીએ ચોપ્યંતામ. મનુષ્યએ ચોપ્યંતામ. ઓમ ભૂતય ચોપ્યંતામ. યક્ષય ચોપ્યંતામ. ઔષધીએ ચોપ્યંતામ. સુપર્ણ ચોપ્યંતામ. ઋષિએ ચોપ્યંતામ. નંદાય જનો કરે. ઓમ સનાતનાય નમઃ. ઓમ સનતકુમારાય નમઃ. ઓમ આસુર્ય નમઃ. ઓમ પંચશિખાય નમઃ. ઓમ લોઢાય નમઃ. ઓમ પ્રવોઢાય નમઃ. ઓમ બ્રહ્મપુત્રાય નમઃ. યમાય નમઃ. અર્યમ્ય નમઃ. ઓમ વેવસ્તાય નમઃ. ઓમ કાલાય નમઃ. ઓમ નીલાય નમઃ. ઓમ વૃકોદરાય નમઃ. ઓમ ચિત્રાય નમઃ. ઓમ ચિત્રગુપ્તાય નમઃ. બસ સુદાય નમઃ. ઇદમ ધર્મ તસ્મૈ સુદાય નમઃ. પછી બાલાભાઈના પિતાનું નામ આપો. નાનજી દાદા ઇદમ ધર્મ તસ્મૈ સુદાય નમઃ. ઇદમ ધર્મ તસ્મૈ સુદાય નમઃ. ઇદમ ધર્મ તસ્મૈ સુદાય નમઃ. નાનજીભાઈના પિતા આપો. નામ બોલી ઓઢા. દાદા ઇદમ ધર્મ તસ્મૈ સુદાય નમઃ. ઇદમ ધર્મ તસ્મૈ સુદાય નમઃ. ઇદમ ધર્મ તસ્મૈ સુદાય નમઃ. પછી તમારે જન્મ દેનારી માં યાદ છે? મમ્મી બા એ ગુજરી ગયા. હા એમાં આપો પાડે. ઇદમ ધર્મ તસ્મૈ સદાય નમઃ. ઇદમ ધર્મ તસ્મૈ સદાય નમઃ. પછી બાલુભાના ઘરના એલા એમના સાસુ દાદી આપો. ઇદમ ધર્મ તસ્મૈ સદાય નમઃ. ઇદમ ધર્મ તસ્મૈ સદાય નમઃ. પછી એમના સાસુ આવી જાય એમાં એમ. ઇદમ ધર્મ તસ્મૈ સદાય નમઃ. હવે તમારા શ્રી સદાય નમઃ. ઇદમ ધર્મ તસ્મૈ સદાય નમઃ. ઇદમ ધર્મ તસ્મૈ સદાય નમઃ. તમારા કોઈ બેન ધર્મ તસ્મૈ સદાય નમઃ. ઇદમ ધર્મ તસ્મૈ સદાય નમઃ. તમારા પપ્પાની કેટલા ભાઈઓ હતા? અને 2 વખત પૂછવું તેમાં પડે. ઇદમ ધર્મ તસ્મૈ. પછી તમારા આશ્રમમાં ઇદમ ધર્મ તસ્મૈ સદાય નમઃ. ઇદમ ધર્મ તસ્મૈ સદાય નમઃ. માતુલ ભ્રાતાશ્રમમાં ઇદમ ધર્મ તસ્મૈ સદાય નમઃ. ઇદમ ધર્મ તસ્મૈ સદાય નમઃ. ઇદમ ધર્મ તસ્મૈ સદાય નમઃ. ઇદમ ધર્મ તસ્મૈ સદાય નમઃ.
પછી જો પછી તમારા આ જે આપણે જેનું કામ કરવા ઇદમ ધર્મ તસ્મે સદાય નમઃ ઇદમ ધર્મ તસ્મે સદાય હવે હને જમણા અંગૂઠે પાણી નાખતા રહો. બ્રહ્મા વિષ્ણુ મહેશ ને ગંગા જમના સરસ્વતી આટલું બોલો એટલે બધા આવી જાય. બ્રહ્મા વિષ્ણુ મહેશ ઇદમ ધર્મ તસ્મે સદાય નમઃ બ્રહ્મા વિષ્ણુ મહેશ ઇદમ ધર્મ તસ્મે સદાય નમઃ બ્રહ્મા વિષ્ણુ મહેશ ઇદમ ધર્મ તસ્મે સદાય નમઃ. સ્ત્રીમાં બાકી રહી ગયું તો ગંગા જમના સરસ્વતી બોલજો. ગંગા જમના સરસ્વતી ઇદમ જલમ તસ્ય સદાય નમઃ ઇદમ જલમ તસ્ય સદાય નમઃ. ગંગા જમના સરસ્વતી ઇદમ જલમ તસ્ય સદાય નમઃ. ધોતિયાનો શેડો એક અંદર બોલો તાશમાં. ધોતી રે ધોતી આ બોલજો અંદર છે ખાલી અંદર બોલો અને એક ટીપું બહાર પાડી દો. ઈચાંશ માગે કુલ જાતા પુત્ર ગોત્રના સમૃદ્ધા તેભ્યો જલ મય દત્તો વસ્ત્ર નિષ્પીડી નોદકમ મહા. જનોને સવ્ય કરી નાખો. આ ગળામાં લઈ લો હાથમાં. સૂર્યાય એસ તર્ગ ઓમ બ્રહ્મ જગનાય બ્રહ્મણે એસ તર્ગ વિષ્ણવે વિષ્ણવે અસ્ય તર્ગ સમવાય શિવાય એસ તર્ગ મિત્ર સચારગણે મિત્રાય એસ તર્ગ વરુણ મનસે વરુણાય એસ તર્ગ. દસે દિશામાં બે હાથ જોડી પગે લાગો. આમ દસે દિશામાં બધા પિતૃદેવને યાને કાને પાપાને જન્માંતર કુતાને જતાને સર્વાને નશ્યંતુ પ્રદક્ષિણામ પદે પદે. પાણીની ચમચી ભરો અને એના દેવ ઋષિ પિતૃ તર્પણ પૂજન પ્રિયંતામ નમઃ. છોડી દો પાણી નીચે. અહીંયા હવે જે ઓલું આપણું ચાલો હવે ત્રણ લાકડા રહ્યા સુભાષભાઈ. હે સુભાષભાઈ હા જુઓ એ દાબડો અહીંયા રાખ્યો. હા પધરાઈ દો અંદર લાકડા પધરાઈ દો ભાઈ. એ દાબડો તમારા આસર ગાગલા કે મૂક દો. સ્વાહા મનાય સ્વાહા ગણાય સ્વાહા પંચમૂલે સમાનાય સ્વાહા. હવે સ્વાહા ઓમ હવે જો હવે ડાયરેક્ટ આવતી આવશે. હવે ક્યાંય તમારે અંદર સ્વાહા કેટલા હોમો તમારે ઘી હોમતું જવાનું. ચાલો અરે ગયા ગણાનાંતો આમ ગણપતિ ગુ હવામાં હે પ્રિયનાંતો આમ પ્રિયપતિ ગુ હવામાં નિધિનાંતો. હાલો હવે ચાલુ ગણ ગણપતિએ ઓમ ગણ ગણપતયે 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 ઓમ ગણ ગણપતયાય ઓમ સૂર્યાય ઓમ સૂર્યાય ઓમ સૂર્યાય ઓમ સૂર્યાય ચંદ્રમસે ભમાય 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 ઓમ બુધાય ઓમ બુધાય ઓમ બુધાય ઓમ બૃહસ્પતયે બૃહસ્પતયે ઓમ બૃહસ્પતયે ઓમ બૃહસ્પતયે ઓમ બૃહસ્પતયે ઓમ બૃહસ્પતયે ઓમ શુક્રાય ઓમ શુક્રાય ઓમ શુક્રાય ઓમ શુક્રાય ઓમ શુક્રાય શનિચરાય 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 રાહવે 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 સ્વાહા રાહવે 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 સ્કંદાય 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 વિષ્ણવે 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 ઓમ ભૌમાય યમાય બ્રહ્મણે 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 ઇન્દ્રાય 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 ગુપ્તાય 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 અગ્નયે 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 પૃથ્વીએ વિષ્ણવે ઇન્દ્રાણીએ ઇન્દ્રાણીએ પ્રજાપતયે 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 ઓમ સર્પિભ્યો આકાશાય સ્વાહાભ્યો સ્વાહાભ્યો સ્વસ્પતયે સ્વસ્પતયે ઇન્દ્રાધિપતયે ઇન્દ્રાધિપતયે જમણવિચે 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 પછી સત્યસની આહુતિ આવશે. સત્ય છે ઓમ 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 યમાય ઓમ યમાય ઓમ યમાય ઓમ યમાય ઓમ યમાય પુરુષાય પુરુષાય વિષ્ણવે
સ્વાહા. પછી સરસવ આપી દેજો. જો આપણે ગુગળ નો હોમ કર્યો, ગુગળ નો હોમ સુભાષભાઈ જે કર્યો એ ગુગળ નો હોમ એટલા માટે કર્યો કે કોઈ પણ આજે આપણા દેવ કાર્ય મધ્ય રિવનાસન ઓમ ફટ સ્વાહા અમારા ઘરની અંદર સુખ શાંતિ આપે એવી અમારા લક્ષ્મી જોઈ છે. કોઈનો હાય નો પૈસો આપણે જોતો નથી. તો એવી લક્ષ્મી પ્રાપ્તિ માટે આ લક્ષ્મી હોમ કરવાનો છે. આ શૈશ્વયમ પ્રકૃતિનામ ભવનેશ્વર લક્ષ્મી પાપાત્મનામ કૃતમ દયામ્ર દેશ બુદ્ધિ દાસુતમ કૃતિનામ પ્રભવત્સ લજ્જાતમ તમ નતાસા પ્રિપાળાવતી વિશ્વમ મહાલક્ષ્મી સ્વાહા. હવે એમ બે છે ને એટલે બે જણા એક એક આવી આમ કરો આમ. ચાલો ઓમ અગ્નિવેશ્વરભ્યો સ્વાહા, અગ્નિવેશ્વરભ્યો સ્વાહા, ઓમ અગ્નિવેશ્વરભ્યો સ્વાહા, ઓમ અગ્નિવેશ્વરભ્યો સ્વાહા, ઓમ અગ્નિવેશ્વરભ્યો સ્વાહા, ઓમ અગ્નિવેશ્વરભ્યો 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 સ્વાહા. સર્વ ચારે ગંધાક્ષ પુષ્પાણી સમર્પયામિ સ્વાહા. બિરાણ ભગવાન કી જય. 9 વખત આહુતિ આવશે. ઘી નો એમ 9 વખત કરવાનું. ઓમ સ્વ સ્વાહા ઇદમ વાયવે નમઃ. ઓમ સ્વ સ્વાહા ઇદમ સૂર્ય નમઃ. તમ અગ્નિ વરુણ ભ્યો સ્વાહા ઇદમ અગ્નિ વરુણ. અને તમારે હે ને આ સાબ આવે ને વધાઈ દેવાની. થાળી કંકાવટી તમે ભાઈ અહીં બહાર મંડપ બહાર આવતા રહો. પેલા સાબ વાળા તારી રૂપાને પાર એવા હોનાની એ ચાચે મોરનો મોટી વર્ષ સરોરે ભગવાન સપના ધર્મા એ દીઠી સરોથી આવે હરવી દાદાની એમને પ્રેમથી આપણા દીકરાને લગ્ન કરતા હોય એવી રીતે એમ દેવા પડે નો દેવો પડે સુભાષ આપે બેન એક દેવા પડે અવરાત રાત તમને માત પિતાને વનમાં મેં ગોર એવા મીઠું રે ફરે જાળવા બાળ મુંબઈ મારી જોન મારી બાજુ જાવી એ જાનમાં ભેરા રીંગણા જાનયા બધા ઠીંગણા ધોન મારી બાજુ જાવી ચીની બોન થોડો બહાર રહેજો થોડો બહાર જરાક બહાર આમ હાલો કાવઠિયા પરિવાર બધું હારે જે તમને પોખાવે છે ગોરબાની થાળીમાં બ્રાહ્મણની થાળીમાં 100 રૂપિયા દક્ષિણા મૂકી દો
એ પછી પાણી નાખ્યું થોડું પાણી તો અહીંયા હરજી દાદાને આપણે લગ્ન કરવાના છે, એમનો સમય થઈ ગયો છે, એટલે અંદરથી આજે આ બધું જોવે છે કે આ લગ્નની વિધિ તો રાધાજીને સોળાશે ગોપીમાવાલી વાસળીજી રે, રાધાજીને સાટલે હરે ગયની છે. કન્યાદાન લગન 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 થાય એટલે કન્યાદાન કરે છે ઈ. બીજું જવાબ લાવવાના નમસ્તે દેખાડો નો કોઈ કરશો ભાઈ. હવે અહીંયા કન્યાદાન ની બરોબર. હવે બેનમાં હા કુળ દેવતા ભીનમાં, ઈષ્ટ દેવતા ભીનમાં, ગ્રામ દેવતા ભીનમાં, સ્થાન દેવતા ભીનમાં, વાસ્તુ દેવતા ભીનમાં, હા માતા પિતા ચરણ કમલ ભ્યોએ નમો નમઃ. તમારા પાણીની ચમચી પકડો ગિરીશભાઈ. 3 વખત વિષ્ણુ વિષ્ણુ કહેવાનું કે હે માં. જો ગિરીશભાઈ અહીંયા તમે કન્યાદાન દેવા બેઠા છો, એનો સંકલ્પ કે હે માં ભગવતી, તમારા કુળદેવી માતાજીને યાદ કરવાના, વિષ્ણુ ભગવાનને યાદ કરવાના કે હે વિષ્ણુ પરમાત્મા, આજના દિવસે હરજી દાદાને આ લીલ પીણાવાની પવિત્ર માસે ચૈત્ર માસે કૃષ્ણ પક્ષે નવમ તિથો ભૌમ વાસરે શ્રુતિ સમૃદ્ધિ વેદોક્ત ફલ પ્રાપ્તિ અર્થે સિદ્ધિ અર્થે બ્રાહ્મણ દ્વારા શ્રી કન્યાદાન સંકલ્પ મહમ ચકારે છે. હવે જે વાસળી ને વાસણો જે આપણે દાબડાના બનાવ્યા છે એના ઉપર 3 વખત પાણી રેડો, 3 વખત પાણી રેડો વાસણા વાસળી ઉપર. ઓમ પાદ્યપાદ સમર્પયામિ, ઓમ હસ્તર્ઘ્યમ સમર્પયામિ, મુખે આચમન્યમ સમર્પયામિ. 1 વખત પંચામૃત ચડાવજો. ઓમ એક તંત્ર પંચામૃત સ્નાનમ 2 ઉપર ચડાવો. સમર્પયામિ 2 વખત પાણી રેડો. જો આપણે દીકરી દીકરાના અંગૂઠા કેમ ધોતા હોય આ એવી રીતે વાસણો વાસળીને આપણે અંગૂઠા ધોયા કહેવાય. ઓમ સમર્પયામિ ચાંદનો સર્વપાલ લક્ષ્મી વૃદ્ધિ કરો સદા ચંદનમ પ્રતિગુર્યતામ. પછી ચાંદનો કર્યા પછી ચોખા જોડજો. અક્ષતમ સમર્પયામિ. પછી અબીર ગુલાલ ચડાવ. અબીર અંજ ગુલાલ અંજ જવા ચંદનમેવ જ નાના પ્રકારનમ ભોજતમ પરમેશ્વરે નમો નમઃ. કે મારો લાલ જાંબુડા રંગનો માંડવો, મારો લાલ જાંબુડા રંગનો વાટકો, વાટકો મેલો માંડવડાની હેઠ વેવઈનો ઘર છે દુબળું. આમાં એવું હોય આપણા ઘર હાયલું જાય એમ એવી રીતે આપણે રહેવી એવી માં શિખામણ આપે દીકરીને, તો આપણું ઘર હાયલું જાય બેટા, કોઈ વાંધો આવે નહીં એમ. તો અહીંયા આપણે વાસળી દાબડાના જે બનાવ્યા ને એની અંદર 3 દેવનો વાસ હોય. કોનો? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એટલે પવિત્ર માસે ઉત્તમ માસે જો ગિરીશભાઈ બોલવાનું કે હે વિષ્ણુ પરમાત્મા યથા સમય અનુસાર. હવે યથાશક્તિ પ્રમાણે આપણે અહીંયા કન્યાદાન કર્યું. હવે તો ફરી પાછા તમે 2 વાસળી વાસણા ચાંદલો કરો. ઓમ સમૃદ્ધમ શ્યામ કલ્યાણમ આરોગ્યમ. આને કહેવાય માયરા વધાયા કહેવાય, વધાઈ લેવાના. પછી સુભાષભાઈના ઘરના છે એ થાળી અહીંયા લેજો વાસળી વાસળી ધારણી નમો નમઃ. હવે તમારે ગિરીશભાઈ અહીંયા ફરીવાર પાણીની ચમચી પકડવાની અને બ્રાહ્મણે તમને કન્યાદાનનો સંકલ્પ કરાયો, પૂજા કરાવી. કોઈ દી પૂજા એમ નામ કરાય નહીં. અહીંયા તમારા થાળીની અંદર દક્ષિણા પછી મૂકી દેવાની. તમને મોજ જો 101 મુદ્દો થાળીમાં વાસળી વાસણા
અને નો હોય તો હું સીધા આપું જમતા રહું 200 રૂપિયા મોજ કરો ને જમતા તો મેં કીધું આ છોકરાઓ છે ને વ્યવહાર ને એ તમારા ખાતા વ્યવહાર કરો ચાલુ જ છે. આ મુલન દેતો એ સ્વરૂપે તમારા દાદાના જે લગ્ન થાય છે તો હલો અગ્નિવેશુભ્યો સ્વાહા ઓમ અગ્નિવેશુભ્યો સ્વાહા ઓમ અગ્નિવેશુભ્યો સ્વાહા. માયરાની અંદર હવે સુભાષભાઈ પહેલો મંગળ વર્તાવનો છે એ બાજુ ખેતર પણ મૂકી દેજો છે રે વરતાય રે પેલે મંગળ સેના તે દાન દેવાય રે પેલે મંગળ ભૂમિના દાન દેવાય રે દાન દેશે કાલે ત્યાં પરે વાર રે દાન લેશે કૃષ્ણ તણો રે સંતાન રે એમ કરે પેલો મંગળ ઓમ રિપન્નાય સ્વાહા ઓમ રીમ સમાનાય સ્વાહા ઉદાનાય સો પચમૂલે સમાનાય સ્વાહા. દાજી નો કરશો સુભાષભાઈ એમ દબાવતા નહીં એમને તમે અમે બધા છીએ એમને એને તમને હા એકલા નથી જોઈજો પાછા દાબ નો દેતા સુભાષભાઈ બીજો ફેરો હાલો કે બીજે બીજે મંગળ આરે વરતાય રે બીજે મંગળ સેના તે દાન દેવાય રે બીજે મંગળ ગાયોના દાન દેવાય રે એમ કરી બીજે મંગળ પૂરું થા. બીજા મંગળ ની અંદર જો ભગવાને આપ્યું હોય અને જો મુઠ્ઠીઓ વારીને બેવી બોલો ભાઈ નામ રમેશભાઈ તરફથી 100 રૂપિયા પિતૃ રમેશ એક બાબો 50 રૂપિયા આપે છે. હા જેની બેન તરફથી 200 ને શ્યામ. અરે યાર ચલો ઉભો રહો જી આગળ ક્યાં કરો મંગળ યાર વરતાય રે ત્રીજે મંગળ સેના તે દાન દે વાય રે ત્રીજે મંગળ સોનાના દાન દે વાય રે દાન દેશે કારથિયા પરિવાર એમ કરે. ત્રીજો મંગળ પૂરો થાય બોલો રમજીભાઈ તરફથી 21 રૂપિયા બોલો. દીપક ભુજિયા તરફથી 250 રૂપિયા ખૂબ ખૂબ માં ભગવતી એમને આપે અને એમના ઘરે અભરે પુરાય. પિતૃ મહિનો છે ને પિતૃ એમના સ્વાહા. તમે એમ ગગલાવશો ને એમને મારા બેટા પણ હાથ પકડીને પાડી દેતો નહીં બીજું કઈ નહીં ભાગે વરાજા ફોન પબ્લિક માં લેવું પડે ને વિડીયો. હવે માય રામા કે માં હરવે હરવે ઉતાવળા શું થાવ પડે છે હજી મંગળે ન પડ્યો ભલામણ કે માય રામા ચોથો મંગળ વરતા. જેમ આપણે આમ જો તમારા લગ્ન થયા હતા સુભાષભાઈ તમે આવી રીતે હરતો હતા હરવે શું ફાસ ફાસ બોલો હરવે હરવે હાલો કે માય રામા ચોથા મંગળ વરતાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે એમ કરે. ચોથો મંગળ પૂરો ચોથા મંગળ ની અંદર કન્યાના તો અહીંયા વરબડિયા 4 ફેરા ફેરા પછી કંસાર પીરસવાનો સમય થઈ ગયો તો હવે તમારે ભાઈ આવવાનું વ્યાનય સ્વાહા ઉદાનય સ્વાહા પંચમુલ સમાનય સ્વાહા. ફોટો લેજો ભાઈ. કંસા જમે લાડો લાડી કંસા જમે મીઠો મીઠો. હાલો
હાલો હાથ લાવે ભગવાન જો સાંભળો હાથ ગણો એટલે શું લગ્નમાં જાઓ હરે ઓમ મહાનમો સ્વંતાય શિરસાય શાસ્ત્રમૂર્તે શાસ્ત્રકોટિ ક્ષરોર ભાવે શાસ્ત્ર પુરુષનામને યુગ ધારણીય નમો નમઃ પછી હાલો ઓલી 5 દીકરીઓને કે ફૂલને વધાવો વીરાને ફૂલડે વધાવો વીર કેવા લાગે વીરાને ફૂલડે વધાવો વીર કેવા લાગે કેવા લાગે ને રામ જેવા લાગે મારું રામ સીતાનું જોડલું અમર જો બેનીને ફૂલડે વધાવું બેન કેવા લાગે ને સીતા જેવા લાગે મારો રામ સીતાનો જોડલો અમર રેજો અરવણ ને કચરે વધાવું અરવણ જેવો લાગે કેવો લાગે ને હનુમાન જેવો લાગે મારો રામ સીતાનો જોડલો અમર રેજો અહીંયા આપણે પછી ફૂલડે વધાયા પછી તમારે જે કઈ લાકડી ઝાડવું મારવા બીજું કઈ નથી ખરાબ કન્યા ફૂલ સસ્તી તમને આપો એમને ખબર હગા 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 ખબર આમાં માપે રહેવાનું હોય આ તો ગુલાબ જામુન ઈ કરાઈ દેવાય આ ગુલાબ જામુન આ લેજો કરાઈ લો ચાલો હવે આ વ્યવહાર પતી ગયા પછી આપણું કાર્ય પરિપૂર્ણ કરવાનું છે બધાને બોલાવી લો ગાડલા ઉપર લઈ જાઓ બધા ઉપર રહી જાઓ હવે આ સમય આપણા શ્રીપુર અંકલનો સમય ત્યાં તરફ પિતૃને આપણે બોલાવવાના અને